અમાર ટ્રેક્ટર વાળાની માઠી કેવી ખબર હે, માંડ એમ થાય ને કે 400-500 ફેરાવનું કામ જઈડું હે તાતા ગમે ઈ માઠી આવીને ઉભી રહી જાય લે એ કાહે ને વાહલું ટાયર ફાટી જાય, કાહે ને ઓઇલ કાઢી નાખે જેક માંથી, કા એન્જિન માંથી ઓઇલ ટપકવા માંડે, અને ભાઈ આવું નવું અમારે હે ને વેરેન્ટું ચાલુ જ રહે લે। હા હમણાં હજી નવા ટ્રેક્ટરો લીધા એટલા દીમાં આવા વેરેન્ટ ચાલુ થઈ જાય, 10 દી આકો તો એટલા વધે, મહિનો દી આકો તો એટલા વધે, અને 3 મહિના આકો તો એટલા જ વધે, 1 રૂપિયો નથી વધતો લે। આમાં તો અમારા સા પાણી ફાક્યું ન થાય, બાકી 1 રૂપિયો નથી વધતો। હપ્તા નહીં કોક આગળ થી ઉસીના 10% વ્યાજ જે લેવા પડે કે ભાઈ લાવતા મારે હપ્તો આવ્યો, એટલે ટ્રેક્ટર વાળાનું તો આવું હે બાપ। આમાં કિમે કીધા 2 પાંદડા ફેરા નથી થતા લે, હવે તો ક્યાંક ગોરદા આગળ જોવરાવું જો કે અમને નડે હે હું, શનિ નડે કે મંગળ નડે, તો ઈ પ્રમાણે વિધિ કરો તો આ કઈક અમે છે ને આ 2 પાંદડે થાય। હા હવે તો મને એવું લાગે કે 5 વીઘા કટકું હે ને ઈ આ ટ્રેક્ટર ખાઈ જાય એવું લાગે। આ કોઈ દી 2 પાંદડે ના થયા બોલો આ ટ્રેક્ટર હુઆ, એટલે ઈ હું હે ભાઈ।